રામ રામ ડાયરા ને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો અત્યારે વાગી ગયા છે 5:30 માથે થઈ ગયું। અત્યારે આપણે જઈએ જીમમાં। તો ભૂગવા આવ્યા જીમમાં, જોઈ લો સામે જીમ દેખાય। આજ તો અમે ઉડીને હાલ્યા જઈ નહીં, यही नहीं अभी और सुनिए। સોરી હાલીને હાલ્યા જઈ ઉડીને। તો અત્યારે જીમમાં આવ્યા 5:30 માથે થઈ ગયું। બ્લોગ ચાલુ કરી દીધો। આજ તો અમે બે જ છે, હું ને દક્ષ। બોલો ધ્રુવ નથી આવ્યો કેમ કે એને ચક્કર ને એવું આવે, મજા જેવું નથી એટલા માટે। અને અહીંયા રોડ ખોદી નાખ્યો। અમારે રોજ ગાડી કાઢવામાં પ્રોબ્લેમ થાય છે। જો તમે ઢાળીઓ બનાવ્યો કોથળા નાખી, કંઈ ઘટે જ નહીં। પગ લહરે મોરે મોરો ન દે ગયા। ઉભા રહ્યો ભાઈ, રોડ ફેંકવા દો મને। હા ભાઈ, જીસીબી નું ભાંગી ગયું, જીસીબી ને પાખ્યું ભાંગી ગયું। આ પડ્યું જો અહીંયા જીસીબી નો પંખો। અહીં માણસ ના પાડે જવાની, તો એ માયલા આવે। અહીંયા જો આ ચિત્ર જો, માણા છપાઈ ગયો અહીંયા છે ને, માર્વલ નું શૂટિંગ થયું હતું। એટલે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी માણાને છાપી દીધો અહીંયા, એટલે તે ઘર તોડવું પડ્યું, બાકી થોડું તોટે। આપણે જીમમાં આવી ગયા, જે કે જીમ સુનસાન એરિયો। રાતે તો અહીંયા એવી વાત સાંભળી છે કે ચુડેલ થાય। રાતે એલા ચુડેલ જોઈએ આપણે અહીંયા? મને મેં એવી વાત સાંભળી કે અહીંયા જીમ પા ચુડેલ થાય। મને જોઈને થોડી ચુડેલ ભાગે, હું થોડો ચુડેલ કરતા ડરાવનો લાગુ। જીમમાં આવી ગયા આપણે, હાલો અંદર જાય। અત્યારે લગભગ કોઈ નહીં આવ્યું હોય, 1-2 જણા આવી છે એ, બાકી કોઈ જાજુ આવ્યું નહીં હોય। અને અત્યારે એટલે જ અમે વહેલા આવવાનું ચાલુ કર્યું, કોઈ ઓછા માણસો હોય ને ત્યારે મજા આવે જીમ કરવા, એટલે કોઈ નડે નહીં આપણે। હાલો જીમ, જીમમાં આવી ગયા, બૂટ પહેરી લીધા અને હવે કરશું એક્સરસાઇઝ। આજે આપણું ચેસ્ટ ડે, કાલે ડે તો આજ ચેસ્ટ ડે। હાલો એક્સરસાઇઝ કરી નાખીએ। શોટ લાગી ગયો, દક્ષભાઈ જેવો મારે, હું લોગ ઉતારો, દક્ષભાઈ માર લે પછી આપણો। હાલો આપણે બીજી એક્સરસાઇઝ કરવા થઈ ગઈ, બીજી ફરી થોડુંક બળ કરી જે શું કરવા બહુ વજન बड़ कर બહુ બળ ન કરે, નકર બેવ થઈ જાય। દક્ષભાઈ આપણે બીજી એક્સરસાઇઝ કરવા માંડ્યા, જોઈ લો તમે। આપણે પાછી એક્સરસાઇઝ થઈ ગઈ, હવે બીજી એક્સરસાઇઝ કરશું। જો દક્ષભાઈ કરે, બે બાજુથી બળ કરે।
દક્ષભાઈએ નવી એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દીધી. ડમ્બલ્સ પકડીને ઉઈ ગયા. જોઈ લો તમે દક્ષભાઈ. સોંગ વોંગ વાગે સાંભળો જ છો, ન સાંભળતા હોય તો કાંઈ નહીં, ટીવીમાં ચાલુ કરીને સાંભળી લેજો. એમાં હું બીજું કાંઈ ન કરું. ન્યૂ એક્સરસાઇઝ ચાલુ કરી દીધી જોવો તમે, ન્યૂ એડેડ. ચાલો આપણે ન્યૂ એક્સરસાઇઝ ચાલુ કરી દઈએ. જોઈન્ટ રાખ, બંને જોઈન્ટ રાખ. ચેસ્ટ પર લે, સ્લોલી નીચે આવવા દે અને સ્પીડમાં ઉપર જવા દે. જોઈ લો તમે દક્ષભાઈ એક્સરસાઇઝ કરે. જીમ થઈ ગયું પૂરું. કદક્ષ આ કૂતરાનું જીમ પૂરું થઈ ગયું. જો એ આરામથી પાણીમાં બેસી ગયું. આપણું થઈ ગયું જીમ. હવે જાવું ઘરે. અત્યારે અમારી પાસે ગાડી નથી, કેમ કે એ ઘરે પડી, એટલે અમને એમ થયું કે હાલીને જાય, એટલે હાલતા હાલતા આવ્યા. ઉડતા આવડતું નથી, નકર ઉડીને જાત. તો હવે અત્યારે જાવું ઘરે. ત્યાં ખાડો મોટો છો, અહીંયા બને સોસ ખાડો. સોરી, બિલ્ડિંગ બનતી છે, હું બનતી ખાડો તો બહુ મોટો કર્યો એટલે પાર્કિંગ જ બનાવવાના છે. આજ આપણે એક ફાયદો સારો થયો કે આપણે ગાડી લઈને ન આવ્યા ને, એક મેઇન ફાયદો છે. કેમ કે જો અહીંયા મામા ઊભા છે આગળ, બધાને પકડે છે. જો આપણે ગાડી લઈને આવ્યા હોત ને તો આપણે આવડું પેકનું ખાટ હતી એમ, અને એ છે કાંઈ મજા આવે ને, એટલે જો મામા એ બધાને પકડે છે. આપણે સારું કર્યું આજ ગાડી લઈને ન આવ્યા. તો આપણે જમી લીધું છે અને હવે જમીને જાય દુકાને. નહીં, ભણવા જાય. જો પાછળ બે એટલે ભણવા નથી જતો અત્યારે. રાતે કાંઈ ભણવા જવાનું ન હોય. એમાં લેપટોપ પડ્યું છે, લેપટોપમાં ફ્લેટે પડ્યું હતું એટલે દુકાને લઈ જાઉં. તો અત્યારે આપણે જાય દુકાને. અને ધ્રુવભાઈને ચક્કર આવતા હતા, રેડી થઈ ગયું ધ્રુવભાઈ. બસ 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 હવે નાટક કરીમાં ખોટા. गजब बेइज्जती है. હરખો હાલ. દક્ષ આગળ આવેલો જઈએ. દક્ષ આજ આપણે જીમમાં કેવું કહે આમ રેડી છે? આ ભાઈ તો આજ બીમાર હતા થોડા. એક દિવસ લેગ સ્કીપ કરે, એક શું કર્યું? શું કર્યું? સ્નાન કર્યું. હા, પહેલી વાર. આગળ કોઈ દી નહીં. બહુ સારું કામ કર્યું હતું. નાતા જ ન આવડે એવું છે. આજ જ શીખો એમને. હા, કઈ બાજુ? આ બાજુ જવું કે આ બાજુ જવું? સસ્તું પડે કે ખેલું પડે? સસ્તું પડે, હેલું પડે, સસ્તું પડે એ નક્કી કરી લેતું. અહીંયા ધ્રુવ, ઓય સસ્તું પડે, હેલું પડે. ફોન નથી કરવાનો એટલે વ્લોગ ચાલુ. હા ભાઈ, કાંઈક કહેતા હતા ધ્રુવભાઈ. બોલો જ ભાઈ. સમૂહ લગ્ન અહીંયા શું છે? સમૂહ લગ્ન છે. તને ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે ને? આયોજિત એવું છે તો કેમ અત્યારે આવી? અત્યારે આ ઠેલીમાં શું લઈને જાશ? હોનું. ઓહો, આમ ઠેલી થોડીક નબળી રાખો ને એટલે લાગે નહીં ને કે આમાં હોનું છે એમ. તું આમને આ ખંભા ઊંચા કરીને કેમ હાલે? તું જીમ કરવા તો નહોતો આવ્યો? આમાં મારી ડાયટ છે. હા હા, 20 કેજી પ્રોટીનનો ડબ્બો. હા હાઈલા એ સમૂહ લગ્ન જેવું જ લાગે. લાગે નહીં છે જ. એવું? આ સપ્તાહ નથી બે હતી ને? સપ્તાહ ના હોય હવે સપ્તાહ બે અંદર કરે અને એમને આમાં સમૂહ લગ્નમાં તારી તો કોઈ વાત છે? સપ્તાહ હે તો હું શું કહું? હા, શું કે હે? પ્રસાદ પ્રસાદી લેવા જાવ તારે? નહીં, પ્રસાદી લેવા નથી જવું. તો આ તો ખાલી વાત છે. એમને આજ તારી રોલ્સ રોયલ નો આવી? આવી ગઈ. હાલો હવે બોલો આગળ. ક્યાં આવી ગઈ?
પાર્કિંગમાં મૂક્યું. અત્યારે તું પગ પાડ હાઈલો જાવ. ઈ તો અત્યારે તો ડાઉન ટુ અર્થ થઈ ગયો. કેવું થઈ ગયું? ડાઉન ટુ અર્થ. ડાઉન ટુ અર્થ. હા આ એક બટન ખોલો ને, હા. બટન ખુલી જાય. પછી પાછું બંધ થઈ જાય. બંધ થઈ જાય પાછું તરત જ. છે, હા. ખુલી જાય બટન. છે. બીજું કઈ ઓલું બોલવાનું જ માંગતો ને? હે? ન બોલી બરાબર. હા એ વાત જ છે. પીનો કચરો ને આ ભાઈજી છે ને, આ ભાઈ હા આમ તમને દેખાતા સીધા લાગશે, હા. પણ આવા હે. કેવા છે? ઈ કહી દીધું. કોણ છે? એક સંવિધાન હોય. સંવિધાન હોય. કેવું સંવિધાન હોય? પાણીપુરી ખવડાવો તો બોલો. એ ઓલા છાશ લઈ જવાની માટે લઈ લીધી છાશ. કઈ કંપની છે જોઈ લો તમે. ગોલ્ડ. કઈ છે? અમૂલ હે. અમૂલ હું ગોલ્ડ. અમૂલ ગોલ્ડ દૂધ આવે. આ અમૂલ બટર મિલ્ક આવે. એટલે દૂધમાંથી જ બને ને છાશ. હા પણ આનું નામ પૂછ્યું મેં, દૂધનું નામ નથી પૂછ્યું મેં. અમૂલ છાશ. હા આ હોનું હે. નહીં, કેટલા તોલા? જેટલું તમે ધાર્યું ન હોય ને એટલા. એવું હે અમને. વાળ હલતા કલ્લા દો અમારે. હા કલ્લે હરખાઈ કલ્લે. આમાં રોડમાં ઢાળ માથું એટલે આમ ચમકવા મળે ખબર? એમાં હું આજ નાયો ને. હા હા એટલે ચમકસ. નહીં, તો ઈ તો હું બચપનથી અત્યારે. હા આ કઈ બેંક હે? આ LIC. કેવી? LIC. ઇલાયચી. LIC. ઇલાયચી. એલઆઈસી ને ઇલાયચી કે? ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કંપની. હા એવું છે એમને. અહીંયા એલા સિગ્નલમાં આપણે ઊભું રહેવું જો. ઓબ્વિયસલી નોટ. હો કેવું નોટ? ઓબ્વિયસલી આપણે ભાઈ ગાડી થોડી, આપણે ભાઈ પગ હે જો. ટુ વ્હીલ. ટુ લેગ. ટુ લેગ. પછી ટુ બીજું શું ટુ? ટુ હેન્ડ. હા ટુ આઈ. હા ટુ ઇયર. હા then 10 finger. હા Then also 10 finger. હા બીજું? Then more than thousands of hair in our head. બીજું ભાઈ? Then આ એમાં નાખી દે હાલે. little bit. આ એમાં નાખી દે. No. એ નાખી દે ને કરાય પાછળ નાખી દઉં. Please, talk to me. So I can understand. આ ઠેલીમાં નાખી દે. Please do it. યપ Somehow. બોલ ને ઠેલી પાડી બોલ. આનો કામ જ આવું હોય. ઓ વાળા વાળા. ફાઇનલી આપણે પહોંચી ગયા છે એ દુકાને અને ભીખો છાશની વાટે બેઠો હોય, સોરી જમવાની વાટે. અને એ દુકાને પહોંચી ગયા આપણે. આજે ઉમરવાળાનો ધંધો ઠપ પડ્યો. હા મેં ટ્રાફિક સુરતી બોલાવો. સુરતી ગોલામાં કાયમીના 1500 જણા આવે. ગોલા. આનું નામ હે કશ્યપ. આનું નામ હે પ્રીત. Hey bro. હાય કહી ગયો. Hi. બાકી મજામાં ને? આવો. હવો ઓકે હાલો. તો અત્યારે પંખો ચાલુ છે અને ફરે છે ગોળ. अच्छा हमको सिखा रिया है। તો અત્યારે આપણે દુકાને બેઠા હતા, જોઈ લો તમે. બોલા ભાઈ અંદર બેઠા. અમે ગોલામાં ટ્રાફિક બહુ. સુરતી ગોલા છે બહુ સારું ટ્રાફિક છે. વનસમાં જ ટ્રાફિક ઓછું, બાકી તો અહીંયા આમતા ન હોય એટલા હોય. પાછળ આ જો એવું મોર દેખાય ને પબ્લિક આજ થોડુંક ઓછું. એટલે બેઠા હતા, 2-3 ભાઈબંધ આવ્યા હતા, એ વયા ગયા. એટલે આપને એવું લાગે ખોઈ જાય. તો આજનો વ્લોગ અહીં સુધી રાખી. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વ્લોગમાં. बाकी डायरा ने रामे राम। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।